કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે ફરી નવી કાંક માર્બલ ગ્રેનાઇટની માહિતી મેળવીએ. તો હજુ સુધી મિત્રો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નવી નવી માર્બલ ગ્રેનાઇટની માહિતી જાણવા મળતી રહે. તો મિત્રો આજના વિડીયોમાં પાછી નવી કંઈક માર્બલ ગ્રેનાઇટની માહિતી મેળવીએ ત્યાર પહેલાં થોડું આપણા બિઝનેસનું અપડેટ આપી દઈએ. હમણાં છેલ્લા ઘણા સમયથી આપણે ટાઈમસર વિડીયો નથી મૂકી શકતા, કારણ કે હમણાં બહુ કામ રહે છે. કારણ કે ગાડીઓ ફેરા, હવે અત્યારે તમને બતાવું કે જોઈ લો 2x2ના કોટા અત્યારે આપણી પાસે આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. એનો પણ હવે ઓર્ડર આપણે નાખવાનો છે, એટલે માલ પાછો આવી જાય. કારણ કે હમણાં છેલ્લા 10 દિવસથી આપણે રેગ્યુલર નથી વિડીયો મુકાતા. એનું કારણ બીજું કાંઈ નથી, આપણે હમણાં આમાં ફેરા ભરવા માટે અને ગાડી અનલોડ કરવા માટે વધારે વ્યસ્ત થઈ ગયા છીએ. બાકી હવે વિડીયો તમે જોતા રહો, નવી માહિતી તમને આપીએ. એટલે મિત્રો હવે આજે ફરી આપણે કંઈક નવું નોલેજ લઈએ, અને સાથે સાથે તમને આજે એ બી વાત કરી દઉં કે હમણાં આપણા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી સ્કૂલોના કામ ચાલે છે અને જીઈબીના કામ ચાલે છે. તો એમાં દરેક જગ્યાએ લગભગ મટીરિયલ આપણે સપ્લાય કરીએ છીએ. તો આ પણ એક સ્કૂલના કામનું જ છે મટીરિયલ, કટિંગ મટીરિયલ છે. અને આ 2 ગામનું છે મિત્રો. ગામના નામ આપણે વિડીયોમાં તમને નહીં આપીએ, કારણ કે એની પછી અમારા ધંધા ઉપર એની ઇફેક્ટ અલગ પડતી હોય છે. કારણ કે વિડીયો તો આપણા બધા જ જોતા હોય, બરોબર. એટલે આપણે ગામના નામ નહીં આપીએ, તમને બધી આપણે ડિટેલ આપીએ છીએ. સાઈડો ઉપર ગાડી ખાલી કરાવતા હોય એ પણ બતાવીએ છીએ. પણ એ થોડું રિસ્કી તો થાય છે, પણ આપણે હવે તમને પ્રોપર બધી માહિતી આપવી છે, એટલે આપને એ બાબતે કોઈ ચિંતા નથી. એટલે આ અત્યારે જે મટીરિયલ લોડ કરેલું છે એ પણ એક સ્કૂલનું જ મટીરિયલ છે, બરોબર. આવી રીતની અત્યારે ગવર્મેન્ટ તરફથી સરકારી સ્કૂલોના ઘણા કામ ચાલે છે. તો એમાં લગભગ મટીરિયલ આપણે સપ્લાય કરતા હોઈએ છીએ. અને ઘણી વખત એવું પણ થતું હોય કે એ લોકોને કોટાની ગાડીની ક્વોન્ટિટી હોય, પણ ફ્લોરિંગ હોય એ લોકોનું 5000 ફૂટનું, ને આપણે ગાડીની અંદર માલ આવતો હોય 6000-7000 ફૂટ. તો આપણે આખી ગાડી અત્યારે ત્યાં ઉતારી દેતા હોઈએ, અને પછી એ લોકોને જે વધે એ આપણે રિટર્ન પણ લઈ લેતા હોઈએ છીએ, બરોબર. એ બધી માહિતી છે. અને પ્લસ તમારે દાદર ટપ્પામાં તમારે ગ્રેનાઇટ નાખવા છે, ફ્લોરિંગમાં ગ્રેનાઇટ નાખવા છે, તો કેવા નાખવા જોઈએ આજે થોડી આપણે તમને એની પણ માહિતી આપીએ. તો મિત્રો દાદર ટપ્પા માટે આગળના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું, અને આજે ફરી વખત કહું છું કે દાદર ટપ્પામાં મેટ ફિનિશના અથવા તો ગ્લોસી ફિનિશના કોઈ પણ પ્રકારના ગ્રેનાઇટ તમે નાખી શકો. પણ મેટ ફિનિશમાં બેનિફિટ તમને એ રહે કે તમારા પગ સ્લીપ ના થાય, બરોબર. તો એના માટે એક આ સ્ટીલ ગ્રે કલર છે, પછી આ એક છે બ્લેક પર્લ. આ બંને કલર સાઉથના છે. અને સાઉથમાં હજી આપણી પાસે ત્રીજો કલર જે છે એ આ લીચી લપાત્રો. આ પણ સાઉથનો જ કલર છે, ટેન બ્રાઉનનો કરીમનગર સાઈડનો કલર છે, બરોબર. આ મેટ ફિનિશના કલર છે. પછી રાજસ્થાનમાં આપણી પાસે આ કોટડા બ્લેક, આ કોટડા બ્લેક છે, બરોબર. તો આ બધા કલર છે આપણી પાસે અત્યારે અવેલેબલમાં, અને આ વસ્તુ તમે દાદરમાં યુઝ કરી શકો. એ સિવાય તમારે ગ્લોસી ફિનિશમાં નાખવા હોય તો આ જે આપણી પાસે ગ્રેનાઇટ છે એમાંથી કોઈ પણ ગ્રેનાઇટ તમે દાદર ટપ્પામાં યુઝ કરી શકો. જેમ કે આ સેરા ગ્રે છે, આપણા એક મિત્રની ઘરે આનું આપણે ઘરની બહારની સાઈડ ઓટલા ઉપર અને દાદર ટપ્પામાં નાખેલા છે. તો સમય રહેશે તો એક વખત આપણે ત્યાં રૂબરૂ વિઝિટ કરીને એનો વિડીયો પણ બનાવશું, બરોબર. તો સેરા ગ્રેનું આપણે તમને દાદર ટપ્પા અને ફ્લોરિંગમાં કેવો લાગે એનો વ્યૂ આપણે બતાવવાની ટ્રાય કરશું. પછી આ છે સાદરલી ગ્રેનાઇટ, બેંગ્લોર સાઈડથી આવે છે, બરોબર. આ વસ્તુ પણ તમારે દાદર ટપ્પામાં સારી લાગે, વ્યવસ્થિત લાગે, અને લુક આનો 1 નંબર આવે. પછી આ છે મૂન વ્હાઇટ ગ્રેનાઇટ.
તો આ પણ દાદર ટપ્પા બારી દરવાજાના સીલ કે કિચન પ્લેટફોર્મમાં તમારે લગાવવા હોય તો આ ગ્રેનાઇટ પણ બહુ યુનિક અને સારી આઈટમ છે કે લગાવ્યા પછી તમારો આમ લુક આખો ચેન્જ થઈ જતો હોય એવી આઈટમ છે. પછી એક આગળના વિડીયોમાં તમને મેં આ બતાવેલું કે બેક સાઈડમાં તમે લાઇટ મૂકો, પથ્થર અને દિવાલની વચ્ચે 1 ઇંચનો ગેપ રાખો અને ટીવી યુનિટમાં કે તમારા દાદર ટપ્પામાં ને એમાં તમારે આ પથ્થર નાખવું હોય તો અત્યારે ઘણા લોકો બોક્સ ટાઈપના દાદર ટપ્પા બનાવતા હોય, જેણે કોઈ જોયા હોય. આપણે જો ક્યાંય એવી આપણી કોઈ સાઇટ હશે તો આપણે એક વખત જરૂર મુલાકાત લેશું અને આપણે તમને બતાવશું. આમાં બેક સાઈડમાં તમે લાઇટ લગાવો અને પછી તમે લાઇટ ચાલુ કરો તો આના જે પલ્સ તમને મિત્રો દેખાય છે એમાંથી લાઇટ બહાર આવતી હોય છે. એક આપણે આગળ આનો વિડીયો બનાવેલો, એમાં એક ફોટો પણ તમને મૂકીને બતાવેલો કે એનો લુક કેવો આવતો હોય છે, બરોબર. તો આ વસ્તુ પણ તમારે દાદર ટપ્પા કે ટીવી યુનિટમાં લગાવવું હોય અથવા ડાઇનિંગ ટેબલ ઉપર લગાવો તો આ વસ્તુનો લુક બહુ સારો એવો આવતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ હની બ્રાઉન ગ્રેનાઇટ છે, બરોબર. આ હની બ્રાઉન ગ્રેનાઇટ પણ તમે દાદર ટપ્પા કિચન પ્લેટફોર્મ બારી દરવાજાના સીલમાં તમે યુઝ કરી શકો અને આ ડાર્ક કલર હોવાના કારણે આ પથ્થરનો લુક આખો કંઈક અલગ જ આવતો હોય છે, બરોબર. પથ્થરનો લુક આખો કંઈક અલગ જ આવતો હોય. અને મિત્રો આપણે દરેક વિડીયોમાં આપણે તમને કહીએ છીએ કે આપણે કોઈ હેન્ડ પોલિશનું મટીરિયલ રાખતા નથી. આપણે લાઇનર પોલિશનો જ બધો માલ રાખીએ છીએ. એટલે શાઇનિંગ તમે જોઈ શકો છો. અત્યારે પાટિયા સાફ નથી એટલે વધારે તમને નહીં શાઇનિંગ દેખાતી હોય ફોનમાં, પણ આપણે મટીરિયલ બધું લાઇનર પોલિશનું જ રાખીએ છીએ, બરોબર. આ વસ્તુ પણ બહુ સારી છે. આ તો ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ ચાલતા હોય અને એ લોકોને ઉમરામાં પથ્થર લાલ નાખવો હોય તો ઘણી સાઈડો ઉપર આપણે આ પથ્થરને ઉમરા તરીકે પણ આપીએ છીએ. બાકી નોર્મલ તમે પોતાનું ઘર કે ઓફિસ ને એવું બનાવતા હોય તો બધા લોકો લાખારેડ યુઝ કરતા હોય છે. આજે આપણે તમને અત્યાર સુધી લાખારેડ નથી બતાવ્યો, પણ આજે તમને આપણે લાખારેડ પથ્થર કેવો હોય એ પણ તમને બતાવશું. અને લાખારેડ અને બ્લેક ગ્રેનાઇટનું અને જેસલમેર ગ્રેનાઇટનું કોમ્બિનેશન કેવું લાગે એ પણ આપણે તમને બતાવશું. પછી મિત્રો આ ગ્રેનાઇટ છે સિલ્કી સિલ્વર, જે વિશાખાપટ્ટનમનો કલર છે. આ વસ્તુ પણ દાદર ટપ્પા કિચન પ્લેટફોર્મ અથવા તો તમારે ફ્લોરિંગમાં નાખવું હોય તો ફ્લોરિંગમાં પણ આ એક નંબર આઇટમ લાગે, બહુ સારી આઇટમ લાગે. આ તમે ફ્લોરિંગમાં તમે લગાવો તો બી તમને બહુ વ્યવસ્થિત અને બહુ સારું યુનિક તમારું ફ્લોરિંગ બને. આ એ ટાઈપનો કલર છે વિશાખાપટ્ટનમનો સિલ્કી સિલ્વર, અને દાદર ટપ્પા તો આના એક નંબર જ લાગે મિત્રો. પછી એવી જ રીતે તમારે દાદર ટપ્પામાં ડાર્ક કલરમાં દાદર ટપ્પા કરવો હોય તો આ એક ક્રિસ્ટલ બ્લુ કલર છે. આમાં ક્રિસ્ટલ બ્રાઉન પણ આવે છે, મેં તમને આગળના વિડીયોમાં જણાવેલું. આ ક્રિસ્ટલ બ્રાઉન કલર છે. આના પણ દાદર ટપ્પા બહુ સારા એવા લાગે. પ્લસ આમાં બારી દરવાજાના સીલ પણ આખા યુનિક લાગે, બરોબર. તો એક આ કલર પણ છે દાદર ટપ્પા બારી દરવાજાના સીલ અને કિચન પ્લેટફોર્મ માટે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ ઓરેન્જ બ્રાઉન કોંડા કટ્ટુ કરીમનગરનો કલર છે અને આનું નામ ઓરેન્જ બ્રાઉન આપણે આપેલું છે, તમને આગળના વિડીયોમાં કીધેલું. બાકી ઓરિજિનલ નામ તો આનું કોંડા કટ્ટુ છે. અને કેમ છે એ જો તમને ના ખબર હોય તો એક વખત આપણા આગળનો વિડીયો તમે જોઈ લેજો. એમાં આપણે દરેક ગ્રેનાઇટના નામ કેવી રીતે આવતા હોય તો એની આપણે માહિતી તમને આપેલી હતી. એટલે ન જોયો તો આગળનો વિડીયો એક વખત તમે અચૂકથી જોજો. એટલે ગ્રેનાઇટના નામ કેવી રીતે આવતા હોય એનો આપણે આખો વિડીયો બનાવેલો છે. બાકી આ વસ્તુ પણ તમારે દાદર ટપ્પા બારી દરવાજાના સીલમાં લગાવવા એક નંબર આઇટમ છે અને ડાર્ક કલર છે. એટલે તમારી દિવાલનો કલર લાઇટ હોય તો તમારા દરવાજાની ફ્રેમ આખી ઉઠીને બહાર આવે એ ટાઈપનો કલર છે આ. પછી મિત્રો મેં તમને જેમ કીધું એમ તો આ લાખારેડ છે. લાખારેડમાં આપણે મોટી સાઈઝના પાટિયા નથી લાવતા, કારણ કે મેક્સિમમ લાખારેડનો ઉપયોગ ઉમરામાં થતો હોય છે. અને આપણે જે કહેવાય ને કે સારામાં સારી માઇન્સ, એ માઇન્સનો જ લાખારેડ લાવીએ છીએ. કોઈ મક્ખી દાણીવાળો લાખારેડ નથી લાવતા. લાખારેડ આપણે એક નંબર ક્વોલિટી રાખીએ છીએ. જે રંગમેલની માઇન્સનો માલ કહેવાય આપણે એ માલ રાખીએ છીએ, બરોબર. આ છે લાખારેડ. અને આપણી એક સાઈડ ઉપર લાખારેડ, જેસલમેર અને બ્લેક ગ્રેનાઇટ, આ
ત્રણનું કોમ્બિનેશન કરીને એક યુનિક વેરાયટી બનાવેલી છે, બેઠક બનાવેલી છે. તો વિડીયોના એન્ડમાં આપણે આજે એનો ફોટો મૂકશું. તો લાખારેડ બ્લેક ગ્રેનાઇટ અને જેસલમેરનું કોમ્બિનેશન કેવું લાગે એની તમે જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. અને અમારો વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ વિડીયોમાં જોતા રહેજો. આપણે હજી પેલું લાખારેડ, જેસલમેર અને બ્લેક ગ્રેનાઇટનું કોમ્બિનેશનનો ફોટો મૂકશું. એ આપણે એક સાઈડ ઉપર લાગેલો છે, તો એ તમને આજના વિડીયોમાં આપણે બતાવશું. અને બીજું મિત્રો કે આજે આપણે જઈએ છીએ, જીતેન્દ્રભાઈનો પ્રોગ્રામ છે, આવતીકાલથી ચાલુ થાય છે, 2 દિવસનો સેશન છે માઇન્ડ પાવર ઉપર. તો આપણે એ પ્રોગ્રામ અટેન્ડ કરવાના છીએ. શક્ય હશે તો આપણે ત્યાંના પણ વિડીયો બનાવીને ત્યાંની માહિતી કંઈક જાણવા જેવું હશે તો આપણે એનો વિડીયો દ્વારા તમને પણ માહિતી પહોંચાડશું. એટલે આગળના પણ આપણા વિડીયો બધા આવતા હોય એ તમે જોતા રહેજો, બરાબર. અને બાકી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને આજે આપણે નીકળવાના છીએ અમદાવાદ જવા માટે, કારણ કે પ્રોગ્રામ આખો અમદાવાદ છે. એટલે વિડીયો તમે જોતા રહેજો.